ઓમ નમઃ શિવાય. અધ્યાય 20. ભીમના ઉપદ્રવનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું આપને ભીમાશંકર શિવનું પવિત્ર ચરિત્ર સંભળાવું છું. એનું પ્રેમપૂર્વક શ્રવણ કરો. એકવાર રાવણના નાના ભાઈ કુંભકર્ણે કર્કટી નામક રાક્ષસીથી ભીમા નામનો દાનવ ઉત્પન્ન કર્યો હતો. એ પછી અયોધ્યાના અધિપતિ શ્રીરામે લંકા ઉપર ચડાઈ કરી હતી. એ જ યુદ્ધમાં કુંભકર્ણનો વધ કર્યો હતો. ત્યારે કુંભકર્ણની પત્ની કર્કટી રાક્ષસી પોતાના પુત્ર ભીમને લઈને સહ્યાદ્રી પર્વત ઉપર ચાલી ગઈ. કેટલાક સમય પછી જ્યારે ભીમ મોટો થયો તો તેણે પોતાની માતાને પૂછ્યું કે હે માતાજી, આપ સત્ય કહો કે આપ અહીં એકલા શું કરો છો? મારા પિતા ક્યાં છે અને કોણ છે? આટલું સાંભળીને કર્કટીએ કહ્યું, હે પુત્ર, તમારા પિતા તો મહાબલી રાવણના નાના ભાઈ કુંભકર્ણ હતા. એ પહેલા હું વિરાધ રાક્ષસની પત્ની હતી. વિરાધનો રામે પહેલા વધ કર્યો હતો. હું અત્યંત દુઃખી થઈ હતી. ત્યારબાદ હું મારા પિતાને ત્યાં ચાલી ગઈ હતી. દુર્ભાગ્યે ત્યાં પણ મારો પીછો ન છોડ્યો. એક દિવસ મારા માતા પિતા અગસ્ત્ય ઋષિના શિષ્યને ખાવાને માટે આશ્રમ ઉપર ગયા તો તે લોકો ત્યાં જ મુનિના શાપ દ્વારા ભસ્મ થઈ ગયા. હું પાછી એકલી થઈ ગઈ. આ પર્વત ઉપર રહેવા લાગી. ત્યાં પરાક્રમી કુંભકર્ણ આવ્યા. મારી સાથે સંભોગ કર્યો. એના દ્વારા જ તારો જન્મ થયો. ત્યારે આ રીતે માતાના શબ્દને સાંભળીને ભીમ દાનવ વિષ્ણુ ભગવાનની સાથે દ્વેષ ઉત્પન્ન થયો. તેણે વિષ્ણુથી બદલો લેવાનો વિચાર કર્યો અને તપ કરવા લાગ્યો. એણે 1000 વર્ષ સુધી બ્રહ્માને પ્રસન્ન કરવાને માટે કઠોર તપ કર્યું. એને કારણે એના મસ્તકમાંથી ભયંકર તેજ નીકળીને સંસારને પીડિત કરવા લાગ્યું. ત્યારે દેવતાઓએ આ જોઈને ભીમને વરદાન આપવાને માટે બ્રહ્માની પ્રાર્થના કરી. બ્રહ્માએ પણ ભીમની પાસે પહોંચીને એને વરદાન માંગવાને માટે કહ્યું. બ્રહ્માના વચન સાંભળીને ભીમ પ્રણામ કરી બોલ્યા, હે પિતામહ, જો આપ પ્રસન્ન છો તો મને અત્યંત બળવાન થવાનું વરદાન આપો. ત્યારે બ્રહ્માએ તથાસ્તુ કહીને એને વરદાન આપ્યું. વરદાન મેળવી પ્રસન્ન થતો ભીમ પોતાના સ્થાને પહોંચ્યો. પોતાની માતાને પ્રણામ કરીને તે બોલ્યો, હે માતાજી, હવે તમારે દુઃખી થવું જોઈએ નહીં. હું હવે શીઘ્ર જ વિષ્ણુની સહાયતા કરનાર ઇન્દ્ર વગેરે દેવતાઓનો તેમજ વિષ્ણુનો વધ કરીને પિતાજીનો બદલો લઈશ. આ પ્રમાણે માતાને સમજાવીને ભીમ ત્યાંથી ચાલતો થયો. એણે જઈને દેવતાઓની સાથે ઘોર યુદ્ધ કર્યું અને સર્વ દેવતાઓને જીતી લઈ સ્વર્ગની બહાર કાઢી મૂક્યા. આવી જ રીતે દેવશ્રેષ્ઠ વિષ્ણુને પણ પરાજિત કર્યા. ત્યારબાદ સમગ્ર વિશ્વને આધીન કરવાને માટે દક્ષિણની તરફ કામરૂપ દેશના રાજાની પાસે યુદ્ધ કરવાથી ઈચ્છાથી પહોંચ્યો. ઘોર સંગ્રામ કરીને વિજય મેળવ્યો. ત્યાંના રાજાને મારી વશ કર્યો. રાજ્ય ભંડાર ખજાનો સર્વ કંઈ પોતાને વશ કરી લીધું. રાજા જેલની અંદર દુઃખી થતો શિરવાચન કરવા લાગ્યો. એણે એક પાર્થિવ શિવલિંગ બનાવીને ત્યાં જ સ્થાપના કરી. એનું પૂજન વગેરે કરી પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરવા લાગ્યો. આ બાજુ એની દક્ષિણા નામની પતિવ્રતા પત્ની પણ પતિની મુક્તિની માટે પાર્થિવ સદાશિવનું વિધિપૂર્વક પૂજન કરવા લાગી. દાનવ ભીમ તો અભિમાનમાં ચકચૂર બનીને વ્રત ઉપાસના વગેરે ધર્મ કર્મ પુણ્ય યજ્ઞ વગેરે સર્વનો વિનાશ કરવા લાગ્યો. ત્યારે ભીમ દાનવના આ પ્રકારના ઉપદ્રવથી દુઃખી થઈને વિષ્ણુ વગેરે દેવતાઓએ મહાકેશી નદીના કિનારે જઈને સદાશિવના પાર્થિવ લિંગની સ્થાપના કરી. એની વિધિપૂર્વક પૂજા વગેરે કરીને અન્ય અનેક પ્રકારની સ્તુતિ આરાધના વગેરે પણ કરી. દેવતાઓની પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને સદાશિવ ત્યાં પ્રત્યક્ષ થયા અને બોલ્યા, હે દેવતાઓ તથા ઋષિઓ, હવે આ સમયે આપને શું દુઃખ છે? ઠીક ઠીક કહો. હું સર્વ પ્રકારના સંકટોને દૂર કરીશ, તમારું રક્ષણ કરીશ. ત્યારે દેવતાઓએ કહ્યું, હે સ્વામી, કર્કટી રાક્ષસીના ગર્ભથી કુંભકર્ણના વીર્ય દ્વારા ઉત્પન્ન ભીમ નામનો દાનવ સંસારનો નાશ કરવાને માટે તૈયાર થયો છે. એ દુરાચારીને કઠોર તપ કરીને બ્રહ્માની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે, જેનાથી તે અભિમાનમાં આવીને નાના પ્રકારના ઉપદ્રવ કરે છે. સંપૂર્ણ ધર્મ કર્મ વગેરેનો નાશ કરતો રહ્યો છે. હે સ્વામી, જલ્દીમાં જલ્દી એનો વધ કરીને આપ ધર્મની, સંસારની અને અમારી રક્ષા કરો.
આ સાંભળીને ભગવાન શિવ બોલ્યા, હે દેવગણો, હું તમારું આ કાર્ય શીઘ્ર પતાવું છું. તમે લોકો આ સમયે મારા પરમ ભક્ત કામરૂપ દેશના રાજાને જઈને કહો, તું ચિંતા ન કર, ભગવાન શંકર અત્યંત શીઘ્ર જ તમારા વેરી ભીમનો નાશ કરશે. આ સાંભળીને શિવ આજ્ઞાથી સર્વ દેવતાઓ કામરૂપ દેશમાં ગયા અને ભગવાન શિવની આજ્ઞા સંભળાવી. અધ્યાય 21 ભીમેશ્વરની ઉત્પત્તિ. સુતજી બોલ્યા કે હે બ્રાહ્મણગણ, ત્યાર પછી ભગવાન શંકર પોતાના ગણોની સાથે કામરૂપ દેશમાં જઈને રાજાની પાસે સંતાઈને રહેવા લાગ્યા. રાજા તો શિવના ધ્યાનમાં સંલગ્ન હતો. આ બાજુ કોઈએ જઈને દાનવને કહ્યું કે હે દાનવરાજ, આપને મારવાને માટે રાજા છુપી રીતે કંઈક અનુષ્ઠાન વગેરે ઉપાય કરી રહ્યો છે. ત્યારે તો ભીમ ક્રોધમાં આવીને રાજાની પાસે પહોંચ્યો અને બોલ્યો, હે દુષ્ટ રાજા, તું કેવા પ્રકારના ધ્યાનમાં સંલગ્ન છે અને કયા કારણથી તું આ કરી રહ્યો છે? સાચું કહે, નહીંતર આ તલવાર મારા હાથમાં જ છે. આનાથી તારો વધ નિશ્ચિત જ છે. સાચું કહીશ તો છોડી દઈશ. ત્યારે એ દૈત્યને આવા પ્રકારની વાત સાંભળીને મનમાં ને મનમાં રાજાએ શિવને પ્રાર્થના કરી કે હે સ્વામી, હવે મારી રક્ષા કરો. મને આપના ચરણમાં જ આશ્રય છે. આ રીતે પ્રાર્થના કરીને નિર્ભય થઈને રાજાએ દાનવને ફટકારતા કહ્યું કે હે દૈત્ય, હું તો જગતની રક્ષા કરનાર શિવની આરાધના કરી રહ્યો છું. આ સાંભળીને અભિમાની ભીમે કહ્યું, નિવજ રાજા, એ શિવને હું સારી રીતે જાણું છું, જેનો આશ્રય કરીને તું મને જીતવાની ઈચ્છા રાખે છે. તે તો મારા વાળ પણ વાંકો કરી શકવાનો નથી. એનું પૂજન આરાધન કરવાનું છોડી દે, નહીંતર તને મોટી શિક્ષા કરવામાં આવશે. ત્યારે રાજા બોલ્યો, શું હું મારા રક્ષક સ્વામીની આરાધના કરવાનું છોડી દઉં? આ તો ક્યારેય પણ નહીં થાય. મને તમારો કાંઈ પણ ભય નથી. આ સાંભળીને એ દાનવે ક્રોધમાં આવીને પોતાની તલવાર શિવ નિંદા કરતા પાર્થિવ શિવલિંગ ઉપર ચલાવી. એ જ સમયે પાર્થિવ લિંગમાંથી સદાશિવ પ્રગટ થયા. એ દૈત્યે ફેંકેલી તલવારને છીનવી લઈ તોડીને ફેંકી દીધી. દૈત્યએ ફેંકેલા ત્રિશૂળના પણ પોતાના ત્રિશૂળથી સેંકડો ટુકડા કરી દીધા. એની શક્તિને પણ બાણો દ્વારા નાબૂદ કરી દીધી. પણ આ બાજુ શિવગણોએ દાનવની સેનાની સાથે ઘોર સંગ્રામ કર્યો. એ સંગ્રામથી તો પર્વત, વન તેમજ સમુદ્રની સાથે ભૂમંડળ પણ કાંપી ઉઠ્યું. ઋષિ તથા દેવતાઓ પણ આશ્ચર્યમાં આવીને વ્યાકુળ બની ઉઠ્યા. એ જ સમયે નારદ આવ્યા. એમણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે સ્વામી, આપ અત્યંત જલ્દી આ સર્વ દૈત્યોનો વધ કરો. એ ત્યારે નારદની પ્રાર્થનાથી સદાશિવે હુંકાર કર્યો. અગ્નિની જ્વાળા પ્રગટ થઈ. એ જ્વાળા એક વનથી બીજા વનમાં પ્રવેશી. સેનાની સાથે ભીમ દૈત્યનો નાશ થયો. હે બ્રાહ્મણગણ, એ જ સમયે ભસ્મ દ્વારા એ વનમાં અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થઈ, જે સર્વ પ્રકારના યોગોનો નાશ કરીને મંગળ કરે છે. એના પછી ઋષિ તેમજ સર્વ દેવતા ભગવાન શંકરની પાસે પહોંચ્યા અને બોલ્યા, હે નાથ, સરાચર જગતમાં કલ્યાણ કરવાને માટે હંમેશને માટે અહીં બિરાજો. આ પ્રાર્થનાથી શિવ ત્યાં સદાને માટે સ્થિત થયા. ત્યારથી એમનું નામ ભીમાશંકર થયું, જે જગતના દુઃખનો નાશ કરનારું છે. ઓમ નમઃ શિવાય.